સરના રૂલ્સ વિશે તને ખબર છે કે યુનિફોર્મ નથી જોઈતો, વાળ કપાવવાની જરૂર નથી, બસ ઓફિસમાં રહીને આખો દિવસ કામ કર્યું, બસ એટલું જ એમના માટે પૂરું થઈ રહે છે. તું બસ તારા કામ ઉપર ધ્યાન આપ, ચાલશે. મેં રાજીનામું આપવા માટે વિચાર્યું હતું, પણ તમે સહેમત નહોતા થયા. તું જે ઘટનાથી પ્રભાવિત થયો છે એમાંથી બહાર નીકળવાનું તો દૂર, પણ આજકાલ તો એ બસ વધતી જ રહે છે. રીઝન શું છે એ આપણે બંને જાણીએ છીએ. હું હજી સુધી તારી દીકરી અને પત્નીના રિમેન્સ શોધી નથી શક્યો. હું ઈચ્છું છું કે એમને પૂરી પરંપરા પ્રમાણે દફનાવવામાં આવે, અને હજી સુધી તું એ નથી કરી શક્યો. બટ ધ ફેટ ઇઝ અગેન્સ્ટ ઇટ. જો તું અત્યારના સમય સાથે જોડાઈ જાય તો તારી જિંદગીને એક મોક્ષ મળશે. એવી પર્સનલ ઘટનાઓમાં ઘણા લોકો પોતાને ખોઈ બેસે છે, અને ઘણા લોકો એમાંથી બહાર પણ આવી જાય છે. એમને ફોલો કરવા માટે આપણી પાસે ફક્ત એક જ મંત્ર હોય છે, લેટ ગો. જો તારો ઇન્સોમનિયા હવે ક્રોનિકલ બની ગયો છે, તું હેલ્યુસિનેશન સુધી પહોંચી ગયો છે, પણ તું જીદ પકડીને બેઠો છે કે તારે દવા નથી લેવી. તો પછી આપણે એક કામ કરીએ, સાયકોલોજીને છોડીને ફિઝિયોલોજીને બતાવીએ. એક સમય પછી શરીર પોતાની મેળે કંટ્રોલમાં આવી જશે. કમસે કમ થોડી તો ઊંઘ લેતો જા, થોડી કોશિશ કરીને જો. મને આશા છે કંઈ તો ફાયદો થશે. અને દવા તો તારે ખાવી નથી, તો ચાલ આ જ ઉપાય કરીને જોઈએ.